જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજે આપણે સાંભળીશું નિર્જલા એકાદશીની પવિત્ર વ્રત કથા। હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। વર્ષ દરમિયાન આવતી 24 એકાદશીમાં જેઠ સુદ એકાદશી સૌથી વિશેષ અને મહાફળદાયી ગણાય છે। માન્યતા છે કે આ એક નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી સમગ્ર વર્ષની તમામ એકાદશીઓનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। આ એકાદશીને પાંડવ એકાદશી અથવા ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। ચાલો હવે સાંભળીએ તેની પાવન કથા। એક વખત પાંડવોમાં સૌથી બળવાન ભીમસેને મહર્ષિ વ્યાસજીને કહ્યું, હે પરમ બુદ્ધિમાન પિતામહ, મારી વાત સાંભળો। મારા મોટા ભાઈ યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીનું વ્રત કરે છે અને મને પણ કહે છે કે ભીમસેન, તું પણ આ એકાદશી કાંઈ ખાશો નહીં। પરંતુ મને ભૂખ બિલકુલ સહન થતી નથી। હું ભગવાનની પૂજા કરી શકું છું, દાન આપી શકું છું, પરંતુ ઉપવાસ કરવો મારા માટે ખૂબ જ મુશ્કેલ છે। આ સાંભળીને વ્યાસજીએ કહ્યું, હે ભીમસેન, જો તું નરકથી બચવા અને સ્વર્ગ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તો દર મહિનાની બંને એકાદશીનું વ્રત કર। ભીમસેને નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, હે પિતામહ, હું પહેલાથી જ કહી ચૂક્યો છું કે હું ભૂખ સહન કરી શકતો નથી। જો વર્ષમાં માત્ર એક જ વ્રત રાખવાનું હોય તો હું જરૂર પ્રયત્ન કરી શકું। કૃપા કરીને એવું કોઈ વ્રત જણાવો કે જે વર્ષમાં માત્ર એક વખત કરવાથી મને સર્વ એકાદશીનું ફળ પ્રાપ્ત થાય। ભીમસેનની વાત સાંભળીને વ્યાસજીએ કહ્યું, હે પુત્ર, જેઠ માસના શુક્લ પક્ષની એકાદશી નિર્જલા એકાદશી તરીકે ઓળખાય છે। આ દિવસે સ્નાન અને આચમન સિવાય પાણી પણ પીવું નથી। સૂર્યોદયથી બીજા દિવસની દ્વાદશીના સૂર્યોદય સુધી નિર્જળા ઉપવાસ કરનારને સમગ્ર વર્ષની તમામ એકાદશીનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। વ્યાસજીએ આગળ કહ્યું, દ્વાદશીના દિવસે વહેલા ઉઠીને સ્નાન કરવું, બ્રાહ્મણને દાન આપવું અને ત્યારબાદ જ પારણું કરવું। આ વ્રતનું ફળ તમામ તીર્થયાત્રા અને યજ્ઞોથી પણ વધારે માનવામાં આવે છે। તેમણે વધુમાં જણાવ્યું, જે લોકો નિર્જલા એકાદશીનું વ્રત કરે છે તેમના અંતકાળે યમદૂત નજીક પણ નથી આવતા। ભગવાન વિષ્ણુના પાર્ષદો તેમને દિવ્ય વિમાનમાં બેસાડી વૈકુંઠ લઈ જાય છે। આથી વ્યાસજીએ ભીમસેનને આ વ્રત સંપૂર્ણ શ્રદ્ધા અને નિયમપૂર્વક કરવાની આજ્ઞા આપી। ભીમસેને પણ તેમના જણાવ્યા મુજબ આ વ્રત કર્યું। તેથી આ એકાદશી ભીમસેની એકાદશી તરીકે પણ પ્રસિદ્ધ થઈ। નિર્જલા એકાદશીના દિવસે ભગવાન સમક્ષ પ્રાર્થના કરવી, હે ભગવાન, આજે હું નિર્જલા એકાદશીનું વ્રત કરું છું। આપની કૃપાથી મારા તમામ પાપોનો નાશ થાય અને મને ભક્તિ તથા મુક્તિ પ્રાપ્ત થાય। આ દિવસે જળથી ભરેલો કલશ, વસ્ત્ર, છત્રી, પાદુકા વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે। ગૌદાનનું વિશેષ મહત્વ જણાવ્યું છે। શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જે સ્ત્રી કે પુરુષ આ વ્રતને શ્રદ્ધાપૂર્વક કરે છે, ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, દાન આપે છે અને આ કથાનું શ્રવણ કરે છે, તેને નિશ્ચિત રૂપે ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે। તો મિત્રો, આ હતી નિર્જલા એકાદશીની પવિત્ર વ્રત કથા। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપના ચેનલ પુષ્ટિપથ એડને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ।